રાહુલજી ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવે છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો કેવો માહોલ છે? જે રીતે તમે જોઈ શકો છો કે ભારત જોડો ન્યાય યાત્રાની અંદર રાહુલ ગાંધીજી અત્યારે જાલોદ મુકામે આવી રહ્યા છે અને જે રીતે ઇન્ડિયા એલાયન્સની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે અને આ ગઠબંધનની અંદર દાહોદ સ્થિત કોંગ્રેસને ફાળે ગઈ છે, ત્યારે આજે રાહુલજીની ન્યાય યાત્રાને વેલકમ કરવા માટે આમ આદમી પાર્ટીનું સમસ્ત સંગઠન, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય ઈશુદાન ગઢવીજી અને સાથે સમગ્ર પ્રદેશની ટીમ આજે જાલોદ ખાતે ઉપસ્થિત રહી છે અને ઉપસ્થિત રહી અને અમે એક મજબૂત સંદેશ આપવા માંગીએ છીએ કોંગ્રેસ સાથે કે જે રીતે છેલ્લા 27-28 વર્ષથી ગુજરાતની અંદર ભાજપનું શાસન છે, દેશની અંદર 10 વર્ષથી બીજેપીનું શાસન છે, આ તાનાશાહીની સરકારને હટાવવા માટે ભાજપા હટાવો દેશ બચાવોના નારા સાથે આજે સમગ્ર આમ આદમી પાર્ટી પરિવાર આ જાલોદ ખાતે ઉપસ્થિત રહ્યો છે। આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, તમારો જે આમ આદમી પાર્ટીનો સિમ્બોલ જોડે રાખશો કે કોંગ્રેસનો પટ્ટો પહેરશો? ના, અમે અમારું આમ આદમી પાર્ટીવાળા આમ આદમી પાર્ટીના કેસ અને ટોપી ઝંડા સાથે આવ્યા છે, કોંગ્રેસવાળા કોંગ્રેસની સાથે આવ્યા છે, પણ સાથે સાથે મજબૂત સંકલ્પ છે કે આપણે બધા એક જ છીએ। ભાજપને ભગાવવા માટે સમગ્ર દેશની જનતાએ એકત્ર થવું જરૂરી છે, એટલે આજે સમસ્ત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે મળીને આજે આ ન્યાય યાત્રાનું વેલકમ કરી રહ્યા છે। શુભ નામ સર આપનું? જયેશ સંઘાડા, આમ આદમી પાર્ટી ગુજરાત।